સુરતના હજીરા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો। દિવાલ સાથે માથું અફડાવી ગળું દબાવીને કરાઈ હતી હત્યા। પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને હજીરા પોલીસના સંયુક્ત પ્રયાસોથી ગત 17 જાન્યુઆરીના રોજ હજીરા વિસ્તારમાંથી મળી આવેલા અજાણ્યા યુવકના મૃતદેહનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે। શરૂઆતમાં આકસ્મિક મૃત્યુ જણાતા આ કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ યુવકની હત્યા થઈ હોવાનું ફલિત થયું હતું। આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતા મૃતકના જ સહરહેવાસીઓ રૂમમેટ આ ગુનામાં સડોવાયેલા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ પ્રકરણમાં સડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર મૃતક યુવકનું નામ શેરા સિંઘ હતું અને તે મૂળ પંજાબનો વતની હતો। તે હજીરા વિસ્તારમાં એક ભાડાના મકાનમાં અન્ય 3 પંજાબી યુવકો સાથે નિવાસ કરતો હતો। મૃતક અને તેના રૂમમેટ મિત્રો વચ્ચે અવારનવાર વિવિધ મુદ્દે તકરાર થતી હતી। ઘટનાના દિવસે પણ ઉગ્ર બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ઉશ્કેરાયેલા 3 મિત્રોએ ભેગા મળી શેરા સિંઘનું ગળું દબાવી દીધું હતું અને તેનું માથું દિવાલ સાથે જોરથી અફડાવી તેની નિર્મમ હત્યા નિપજાવી હતી। આ બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક દ્વારા ગણતરીના દિવસોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે 3 પૈકી 2 હત્યારાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ત્રીજા ફરાર આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મિત્રો દ્વારા જ મિત્રની હત્યાની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે। પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સુરત શહેર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થાય તો તે નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત ગત રવિવાર તારીખ 17 ના રોજ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂના ગામમાં ફળિયામાં જે ભાડે આપેલ એક રૂમ હતી તેમાંથી એક ઈસમની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હતી, જે દ્વારા તાત્કાલિક એડી રજીસ્ટર કરી હજીરા પોલીસ સ્ટેશન દ્વારા આગળની જે પીએમ ને વગેરે કાર્યવાહી હતી તે કરવામાં આવી। જે દરમિયાન જણાઈ આવેલ કે જે મરણ જનાર ઈસમ શેરાસિંહ હરભજનસિંહ રહેવાસી રૂમ નંબર 1 ભાવેશભાઈ પટેલની રૂમમાં ડેરી ફળ્યું તે મરણ જનાર ઈસમ છે અને તેમની સાથે તેઓના વતન પંજાબ ગુરદાસપુરથી અન્ય 2 ઈસમો પણ એ જ રૂમમાં રહેતા હતા અને તેઓની શોધખોળ કરતા મળી ના આવેલ પોલીસને શંકા ગયેલ અને જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક પીએમ કરાવ્યા બાદ પોલીસે બીએનએસની કલમ 103, 1 અને 54 હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ હતી। આ તપાસની અંદર ગણતરીના દિવસોમાં હજીરા પોલીસ સ્ટેશનની પીઆઈ તથા તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે અને બંને આરોપી આ કેસમાં જે મરણ જનારના રૂમમેટ હતા તેઓની સાથે છેલ્લા 3 મહિનાથી આ રૂમમાં ભાડેથી રહેતા હતા અને તેઓની વચ્ચે અવારનવાર કોઈને કોઈ બાબતે અવારનવાર જે ઝઘડો થતો હતો તેનું મન દુઃખ રાખીને એ લોકોએ તારીખ 17 પણ મરણ જનાર સાથે મારામારી કરેલ, તેનું ગળું દબાવેલ તથા દિવાલમાં માથું પછાડતા આ જે ઈસમ છે તેનું મૃત્યુ થયેલ હતું। આજે બંને આરોપીઓની હજીરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સરબજીત સિંહ કુલવંતસિંહ ઉંમર 33 વર્ષ તથા અમરીક સિંહ સુબેકસિંહ ઉંમર 30 વર્ષ બંને મરણ જનારની સાથે આજ રૂમમાં ભાડે રહેતા હતા તથા 3 આરોપીઓ મરણ જનાર તથા બંને આરોપીઓ કોન્ટ્રાક્ટ ઉપર હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કંપનીમાં કામ કરતા હતા। આ આરોપીઓની હાલ ધરપકડ કરી ગુનાને લગત વધુ પૂછપરછ હજીરા પોલીસ સ્ટેશન દ્વારામાં કરવામાં આવી રહી છે। કઈ વાતથી આ લોકો ઝઘડો કરતા હતા? 3 આરોપીઓ પંજાબના હતા, એક સાથે રહેતા હતા અને નાની મોટી વાત, કારણ કે એક રૂમમાં રહેતા એટલે કામ કોણ કરશે, જમવાનું કોણ બનાવશે, એવી નાની નાની બાબતોને લઈને મને તે આમ કેમ કીધું એવી નાની નાની બાબતોને લઈને તે લોકોની વચ્ચે વિવિધ વાતે ઝઘડા થતા હતા, જે અંગે પ્રાથમિક તપાસમાં આજુબાજુના રહેવાસીઓએ પણ પોલીસને જણાવેલ।